નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મહુધા કેળવણી મંડળ સંચાલિત એમડી શાહ કોમર્સ અને બીડી પટેલ આર્ટ્સ કોલેજ ખાતે તારીખ 24 એપ્રિલ 2026 શુક્રવારના રોજ ઇનામોત્સવ સમારંભ તથા સેમેસ્ટર 6ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ ભવ્ય રીતે યોજાયો હતો। કાર્યક્રમ સવારે 10 કલાકે કોલેજ કેમ્પસ સ્થિત અનુપ અને અંબાલાલ ભાનુશાલી એસેમ્બલી હોલમાં યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ અને સાલ અર્પણ કરી આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું। કોલેજના આચાર્ય ડોક્ટર કમલેશ દવે દ્વારા કોલેજનો વાર્ષિક અહેવાલ રજૂ કરી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિકાસની માહિતી આપી હતી। સાથે જ અધ્યાપકોના એકેડેમિક યોગદાન અંગે પણ વિસ્તૃત રીતે માર્ગદર્શન આપ્યું હતું। વિદ્યાર્થી સંઘના ઇન્ચાર્જ પ્રાકીબી ચૌહાણે વર્ષ દરમિયાન યોજાયેલ વિવિધ પ્રવૃત્તિઓનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો અને લાગણીઓ વ્યક્ત કરી, જેમાં વિદાય પામતા વિદ્યાર્થીઓ માટે ભાવનાત્મક ક્ષણો સર્જાઈ હતી। આ પ્રસંગે પત્રકાર નિસારભાઈ શેખનું પણ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। ઇનામોત્સવમાં કોલેજના વિવિધ શૈક્ષણિક તથા સહપાઠ્યક્રમિક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ તેમજ યુનિવર્સિટી પરીક્ષામાં ઉચ્ચ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો અને અન્ય વિદ્યાર્થીઓમાં ઉત્તમતા માટે પ્રેરણા જગાવવાનો રહ્યો હતો। આ પ્રસંગે મહુધા કેળવણી મંડળના પ્રમુખ ડોક્ટર મહેશચંદ્રજી પટેલે પ્રાસંગિક ઉદ્બોધન આપી વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા। મંત્રી મહેશભાઈ પી પટેલે પણ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ યોગેન્દ્રકુમાર ઈ મોદી, સહમંત્રી મુકેશભાઈ ઈ પટેલ, આચાર્ય ડોક્ટર કે.એસ. દવે, વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ પ્રાકીબી ચૌહાણ સહિત મંડળના કારોબારી સભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન પ્રા આરજી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ ડોક્ટર કલ્પેશ સુથાર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। મહુધા કેળવણી મંડળ અને કોલેજ પરિવાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર નિસાર શેખ, મહુધા।